નમસ્કાર ખેડૂત મિત્રો, આજે રોજની કોળામ અવનવા ફાર્મ ઉપર વિઝિટ કરીએ છીએ, પણ આજે માંડલથી 40 કિલોમીટરના અંતરે આવેલા છીએ. બરોબર, એક ખેડૂત મિત્ર છે આપણા, એમને બોલતા થોડું ઘણું આવડે ના આવડે પણ માફ કરજો. અમે શું નામ વડીલ તમારું? ઠાકોર વિક્રમજી રમેશજી. બરોબર, વિક્રમજી રમેશજી, તમે આ બિયારણ કયું વાવ્યું છે? આ માલામાલ સુમન માલામાલ વાવ્યું છે. અને તમે આ બિયારણની ખરીદી ક્યાંથી કરી હતી? માંડલ. બરોબર, માંડલ કોના ત્યાંથી? રાધે એગ્રોમાંથી, રાધે કૃષિ સાધનમાંથી કરી હતી. બરોબર, તો અમે આ ખેડૂતોને એક વસ્તુ એવું કહીએ કે જ્યારે બિયારણની ખરીદી કરો તો કોઈ પણ એવા એગ્રો સેન્ટરથી ખરીદી કરો કે જે એમનો પોતાનો કિંમતી સમય કાઢીને એ તમારા પ્લોટ ઉપર આવીને વિઝિટ કરે અને યોગ્ય માર્ગદર્શન આપે કે જેથી કરીને ખેડૂતોને કઈ અવસ્થા ઉપર પાણીનું સિંચાઈ કરવું. બરોબર, તો રમેશજી, તમને કેવું લાગે કે હવે આ માલ ફૂલ પકડી લીધો છે, બરોબર, તો તમે પાણી ક્યારે આપવાના છો? બસ અમે અઠવાડિયાની ચાલુ જ કરવાની ગણતરીમાં. બરોબર, તમને કોઈ પણ માહિતીમાં કોઈ પણ તકલીફ પડે તો મારો નંબર 9574212286 ઉપર તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. અને આ બિયારણ તમે વાવ્યું અને બીજા જે ગામમાં બીજા કોઈએ જે પણ બિયારણ વાવ્યું એમાં તમને આમાં કેવો ડિફરન્ટ લાગે છે? બીજા ભાઈએ જે વાવ્યું ને હજુ ફૂલ નથી બેઠા એમને કોઈને. બરોબર, અને આપણે ફૂલ રોજ જોવા આવે કે આટલા બધા ફૂલ કેમ આવે. અને આપણે જે રમેશજી આ આગળનું ખેતર હતું એ ભાઈનું નામ શું? આ બાજુનું ખેતર એ પટેલ રમણભાઈ. બરોબર, રમણભાઈ પટેલ. અને એમને ઘરનું બિયારણ વાવ્યું હતું? એમને ઘરનું વાવ્યું, આમ કરારું માલામાલ. અને ઈમાન આમાં તમને ફૂલમાં કેવું ડિફરન્ટ લાગે? એ તો એક જ છેડે જોવો એટલે ખબર પડી જાય તરત, સમજે? બરોબર, એક જ છેડે જોવો એટલે ખબર પડી જાય. અને એની અંદર વૈશાલીના છોડવા હોય એવું લાગે? લાલ વાળી સુપલા થાય, લાલ ફૂલ વાળા છોડવા થાય. બરોબર, તો તમે ખેડૂતોના વિડીયોના માધ્યમથી શું કહેવા માંગો કે જે બિયારણ એક ખેતીનો મૂળભૂત ભાગ છે, તો બિયારણ પેકેટનો માલ ખરીદવો જોઈએ, કરારું ખરીદવું જોઈએ? ના, પેકેટનો જ માલ ખરીદવો જોઈએ. અને વિશ્વાસ હોય તમારા જેવાનો હોય ને ત્યાંથી જ લેવો જોઈએ. પેકેટનો માલ ખરીદવાનો અને વિશ્વાસપાત્ર જે યોગ્ય હોય, યોગ્ય જે દવાની દુકાન હોય સારી કે જ્યાં ડુપ્લિકેટ ના થતું હોય, અને ત્યાંથી આ ખરીદી કરવી. જય જવાન, જય કિસાન.